આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં એમજે લાઇબ્રેરીનું વર્ષ 2026-27નું 18.36 કરોડ બજેટ રજૂ કરાયું. ઓડિટોરિયમ સુવિધાસભર બનાવવા 50 લાખ, હિંમતલાલ પાર્ક ઇનોવેશન માટે 25 લાખ, એમજે લાઇબ્રેરી ઘુમ્મટમાં ગાંધીજી અને સરદાર પટેલની પ્રતિકૃતિ માટે 20 લાખ, કેન્ટીન તેમજ ગ્રીન રૂમ માટે 10 લાખ, બંધારણની અમલીકરણ અમૃત પર્વ ઉજવણી માટે 3 લાખ, સાહિત્ય પર્વની ઉજવણી માટે 5 લાખ અને વાંચી ગુજરાત અભિયાન માટે 5 લાખ ફાળવવામાં આવ્યા. ત્યારે મામલે શું કહી રહ્યા છે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, તે સાંભળો. દેશમાં ઉપસ્થિત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ, દંડક શ્રી શીતલબેન, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજયભાઈ, ઉપસ્થિત બંને ડેપ્યુટી કમિશનર શ્રી, ઉપસ્થિત સૌએ વિવિધ કમિટીના ચેરમેન શ્રીઓ, ડેપ્યુટી ચેરમેન શ્રીઓ, ઉપસ્થિત એમજે અને વીએસ બોર્ડના સભ્યશ્રીઓ, ઉપસ્થિત એમજેના સુપ્રિન્ટેન્ડન્ટ ગ્રંથપાલ શ્રી વિપિનભાઈ, વીએસના સુપ્રિન્ટેન્ડન્ટ બેન શ્રી પારુલબેન અને ઉપસ્થિત સૌએ પત્રકાર મિત્રો, સત્ય, અહિંસા, સદાચાર અને સદભાવના, સેવા, સાદગી, સ્વાશ્રય અને ત્યાગની વેદી પર સ્થાપે શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય 15મી એપ્રિલ 1938 થી સતત સીમાસ્થિનો પર સર કરતું રહ્યું છે. આજે ગ્રંથપાલ શ્રી દ્વારા એમજે પુસ્તકાલયનું વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ અંદાજપત્ર અંદાજિત રૂપિયા 17 કરોડ 1,06,000 રજૂ કરવામાં આવેલ. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિદ્યાર્થીઓ તથા યુવાનોમાં વાંચનના મહત્વ અંગે જાગૃતિ ફેલાય તે અર્થે ગ્રંથાલયોને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુક્ત કરવાની સાથે સાથે સર્જનાત્મક લેખનને વેગ આપવા માર્ગદર્શિત કરેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ દ્વારા અમદાવાદ શહેરના વાંચક રસિકોને ઉત્તમથી અતિ ઉત્તમ સગવડો આપવા માજી પુસ્તકાલયના વ્યવસ્થાપક મંડળ દ્વારા અંદાજિત રૂપિયા 1,35 લાખના સુધારા સાથેનું કુલ રૂપિયા 18,36,06,000નું વાંચન રસિકોના લાભાર્થે બજેટ આજ રોજ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ બજેટમાં વાંચે ગુજરાતના પ્રણેતા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અને આપણા કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજી દ્વારા ગ્રંથાલય સંવાદ કાર્યક્રમમાં જનજનમાં વાંચન વિશે પ્રીતિ વધારવા આહવાન કરવામાં આવે છે, જેના અંતર્ગત વાંચે ગુજરાત 2.0 અંતર્ગત રૂપિયા 5 લાખનું, એમજે ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ શહેરીજનોને ઉત્તમ, અત્યાધુનિક અને રાહત દરે સ્વાસ્થ્ય સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે. આજ રોજ રજૂ કરવામાં આવી રહેલ વીએસ હોસ્પિટલનું બજેટ દર્દીઓને સર્વોત્તમ નિદાન અને સારવારને સુનિશ્ચિત કરવાની સાથે જાહેર સુખાકારીમાં વધારો કરવામાં મદદરૂપ થશે. શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ, શેઠ જીનાઈ પ્રસૂતિગૃહ અને શેઠ કેએમ સ્કૂલ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિસિન અને રિસર્ચનું અંદાજિત રૂપિયા 207 કરોડ 10 લાખનું ડ્રાફ્ટ બજેટ ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા રજૂ કરવામાં આવે છે. આજ રોજ વ્યવસ્થાપક મંડળની સભામાં ડ્રાફ્ટ બજેટમાં અંદાજિત રૂપિયા 5 કરોડ 77 લાખના જરૂરી સુધારા કરી જનહિતાર્થે 212 કરોડ 87 લાખનું બજેટ રજૂ કરવામાં આવેલ છે. શહેરના નાગરિકોને વધુ ગુણવત્તાસભર નિદાન અને સારવાર મળે તે માટે જુદા જુદા વિભાગમાં આધુનિક તબીબી સાધનો વસાવવા રૂપિયા 1 કરોડ 62 લાખ ફાળવવામાં આવે છે, જે અંતર્ગત ઈએનટી વિભાગ માટે ડીબ્રાઇડર અને કોબાલ્ટ મશીન,
પેથોલોજી વિભાગ માટે હિમોટોલોજી એનાલાઇઝર તથા ESR મશીન ટિશ્યુ પ્રોસેસર, માઇક્રોબાયોલોજી વિભાગ માટે બ્લડ કલ્ચર સિસ્ટમ, ઓર્થોપેડિક વિભાગ માટે IITV મશીન, જનરલ સર્જરી વિભાગ માટે લેપ્રોસ્કોપ અને એન્ડોસ્કોપ મશીન, ગાયનેક વિભાગ માટે લેપ્રોસ્કોપી વિથ હિસ્ટ્રોસ્કોપ મશીન, એનેસ્થેસિયા વિભાગ માટે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન વિથ 3 પ્રોબ, ફાઇબર ઓપ્ટિક વિડિયો ઇન્ટ્યુબેટિંગ વિડિયો એન્ડોસ્કોપ તથા તમામ વિભાગોમાં નવી કોમ્પ્યુટર સિસ્ટમ અને પ્રિન્ટર ખરીદવા માટે રૂપિયા 50 લાખની જોગવાઈ કરવામાં આવે છે. ઇમરજન્સી જરૂરી દવાઓ માટે રૂપિયા 3 કરોડ, સોફ્ટવેર અને ડેટા મેનેજમેન્ટ માટે રૂપિયા 40 લાખ તેમજ આરોગ્ય ભવન ખાતે શેડની વ્યવસ્થા માટે રૂપિયા 25 લાખ ફાળવવામાં આવે છે. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. ધન્યવાદ. હોસ્પિટલમાં સુધારો કરાયો, કેટલોનો સુધારો કરાયો છે, કઈ નવી સુવિધાઓ છે વીએસમાં પ્રકારને? વીએસ હોસ્પિટલ નીચે રાખી દઈએ ને. વીએસ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્સી દ્વારા જે રજૂ કરેલ બજેટ છે એમાં 207.10 કરોડનું બજેટ રજૂ કરવામાં આવે છે, જેમાં સુધારો કરી અને વ્યવસ્થાપક મંડળ દ્વારા કુલ 5.77 કરોડના વધારા સૂચવવામાં આવે છે. એવી જ રીતે જે હોસ્પિટલની જે કુલ મળીને જે છે એ 212.87 કરોડમાંથી હોસ્પિટલની આવક 1.80 કરોડ છે અને ગુજરાત રાજ્ય સરકારની ગ્રાન્ટ પણ 2 કરોડની છે, એટલે રૂપિયા 209.7 કરોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પણ ગ્રાન્ટ પેટે મેળવવામાં થાય છે. એવી જ રીતે એમાં સુધારો કરીને ખાસ જે સુવિધાઓ છે જે શહેરના નાગરિકો માટે કે જુદા જુદા વિભાગોમાં જે તબીબી સાધનો વસાવવા માટેનું રૂપિયા 1.62 કરોડનો સુધારો કરવામાં આવ્યો છે. એની સાથે સાથે હોસ્પિટલમાં જે તમામ નવા કોમ્પ્યુટર સિસ્ટમ અને પ્રિન્ટર ખરીદવા માટે 50 લાખ ફાળવવામાં આવે છે. એની સાથે સાથે વીએસ હોસ્પિટલમાં જે જરૂરી અને ઇમરજન્સી સારવાર માટે રૂપિયા 3 કરોડ ફાળવવામાં આવ્યા છે. એની સાથે સાથે જે સોફ્ટવેર અને ડેટા મેનેજમેન્ટ છે એના માટે 40 લાખ અને એની સાથે સાથે જે આરોગ્ય ભવન અને શેડની વ્યવસ્થા માટે રૂપિયા 25 લાખનો સુધારો કરી અને ફાળવવામાં આવ્યો છે. કુલ મળાવીને જે વ્યવસ્થાપક મંડળ દ્વારા જે સુધારો 5.77 કરોડનો વધારો સુધારો કરવામાં આવે છે અને કુલ મળાવીને જે આપણા જે બજેટ છે એ અત્યારે 212.87 કરોડ છે. હવેની જે માહિતી છે એ આપણા ડેપ્યુટી કમિશનર શ્રી આપશે. આપે સાંભળ્યા હતા અમદાવાદના મેયર પ્રતિભાને. તેમણે આજે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ રજૂ થયું છે તેને લઈને વાત કહી છે. સાથે જ આ બજેટ દરમિયાન અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ અલગ અલગ કમિટીના ચેરમેનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો.